ચોટીલાની સિદ્ધનાથ કોટેક્સ મિલનું ઉઠમણું, ખેડૂતો નાણાં લેવા પહોંચ્યા તો મિલને તાળું. મિલનું ઉઠમણું થતા અનેક ખેડૂતો ચિંતામાં. કરોડો રૂપિયા લઈ જીનિંગ મિલના માલિકો ફરાર માલિકો વિરુદ્ધ ફરિયાદ દાખલ. નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું હિમાની આપની સાથે. ચોટીલાની એક જીનિંગ મિલનું ઉઠમણું થતા અનેક ખેડૂતો હવે ચિંતામાં મુકાઈ ગયા છે, જેમાં કંપનીના સંચાલકો ખેડૂતોને નાણાં આપવાની તારીખ આપી ફરાર થઈ ગયા છે. ખેડૂતો નાણાં લેવા પહોંચ્યા ત્યારે કંપનીને તાળા લાગેલા હતા. તાળા જોતા જ રૂપિયા લેવા આવેલા ખેડૂતો ચોંકી ઉઠ્યા. સિદ્ધનાથ કોટેક્સ કંપનીનું ઉઠામણું થઈ ગયું છે. કંપનીની ઓફિસે તાળા છે અને કંપનીના સંચાલકો ફોન પણ નથી ઉપાડી રહ્યા, જ્યારે કેટલાક સંચાલકોના ફોન સ્વિચ ઓફ પણ આવી રહ્યા છે. વેપારીઓ અને મજૂરોને બાકી રૂપિયા ચૂકવ્યા વગર જ રફુચક્કર થયેલા મિલના માલિકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને સ્થિતિ વધુ ન વણસે તે માટે ચોટીલા પોલીસ તાબડતોડ મિલ પર પહોંચી ગઈ છે. અનેક ખેડૂતોએ જાંગડમાં સિદ્ધનાથ કોટેક્સને પોતાનો કપાસ વેચ્યો હતો, જેના રૂપિયા લેવાના બાકી હતા અને કંપનીના સંચાલકો તરફથી 20 ઓગસ્ટ તારીખ આપવામાં આવી હતી. પરંતુ કંપનીએ તાળા જોતા જ રૂપિયા લેવા આવેલા ખેડૂતો ચોંકી ઉઠ્યા. ખેડૂતો ઉપરાંત દલાલોને તેમની દલાલી અને 500 જેટલા મજૂરોને પણ તેમની 2 મહિનાની મજૂરી લેવાની બાકી છે, જેમને પણ 20 ઓગસ્ટની તારીખ આપવામાં આવી હતી. પરંતુ કંપનીએ તાળું હોય ખેડૂતો સહિત દલાલો અને મજૂરો ચિંતામાં આવી ગયા. પોતાના કપાસના રૂપિયા બને એટલે જલ્દી મળે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ચોટીલા થાન તેમજ આસપાસના અન્ય જિલ્લાના ખેડૂતો તેમજ વેપારીઓ પાસેથી મોટા પ્રમાણમાં કપાસની ખરીદી કરવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડના વેપારીઓની પણ આશરે 50 થી 60 લાખ રૂપિયાની રકમ જીનિંગ મિલ પાસે લેણી નીકળી રહી છે, જેને પૈસા ચૂકવણી બાકી હતી. બોટાદના એક વેપારીના રૂપિયા 1 કરોડ જેટલી રકમ લેણી નીકળે છે. આમ આ રકમનો આંકડો અંદાજે 200 કરોડ પર પહોંચે તેવી શક્યતાઓ છે. ત્યારે પોલીસે હાલ તમામ લોકોના લેણા રકમની વિગત લઈને ફરિયાદ નોંધી છે. સાથે જ વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે. મારો કપાસ આજથી 3 વર્ષથી અહીંયા આગળ જાંગડમાં નાખેલો છે, જેનો ભાવ એ કરાવી નાખેલો છે ને હિસાબ 2 દિવસ 15 દિવસનું કીધું હતું. બરાબર, હજી 2 દિવસ પછી મારા 15 દિવસનો ટાઈમ પૂરો થાય છે. ત્યારે જ્યારે ટાઈમ પૂરો થતા પહેલાં તો અહીંયાથી ફોન આવ્યો કે આ રીતે હોબાળો થાય છે, તો અમે એના માટે અહીંયા આગળ આવ્યા. મારા ઓછામાં ઓછા અંદાજે 7 થી 8 લાખ રૂપિયા મારા એકના બાકી છે અને પ્લસ મારા આડોશી પાડોશીના તે બાકી છે. ઘણા ખેડૂતો છે જે રાજાવાડના. અમે ફોન કર્યું છે, ફોન સ્વિચ ઓફ આવે છે એમ લોકોનો. ચોટીલા તાલુકાના ખેડૂત ભાઈઓને જે પરસેવાના ટીપા પાડી અને કપાસ લઈને જે જીનમાં આવેલ છે અને જે 5-7 દિવસની મુદત દે અને એવું ઓછામાં ઓછું 200 કરોડથી વધારે એટલું જે ચીટિંગ કરી અને ચોટીલાના ખેડૂત ભાઈઓનું યોગ્ય છે એના પ્રશ્નને હલ કરવા માટે અમે અહીંયા આવ્યા છીએ. તમારે રજૂઆત કરવા આવ્યા હતા. ચોટીલાના માર્કેટિંગ યાર્ડમાંથી જે અમારે વેપારી છે એમનો પણ ફોન આવ્યો અને એટલે અહીંયા આવવું પડ્યું છે. અંદાજે માર્કેટિંગ યાર્ડના 50 થી 60 લાખ રૂપિયા જેવું અંદાજ બતાડ્યો છે, જે આંકડો અમને પૂરું મળ્યો નથી. પેમેન્ટ માટે 1 કરોડ રૂપિયા. કેટલા સમયથી બાકી છે? 120 દિવસ થયા. શું કહે છે? ક્યાં મળે નહીં, જો આ લોકો બંધ કરીને જતા રહ્યા. એટલે પૈસાની જરૂર હતી એટલે સાહેબે એમ કીધું કે પૈસા હશે તો ઓપરેશન થાય છે. તો અમારે કપાઈ નાખેલો હતો તો અમે લેવા આવ્યા હતા કે મંગળવારના જે પૈસા લઈ જાય. રાત લેવા આવ્યા હતા, અહીં કોઈ છે નહીં.